અરે મારે સમજાવે તો છે મને ભક્તો થઈ નથી એટલે હું ચોરી કરવા જાઉં છું. અરે બેટા હરતા તું મારી વાત માન અને આ રસ્તો ભેલી દે દીકરા અને તારે સંતા જો નથી એમને એકના બે બે દીકરા આપું તો માનજે કે નથી દેવી. અરે માં હવે મને જો સંતાન સુખ આપતા હોય તો મને અડની કરી દીધી. તો સાંભળ તારા દીકરા 5 વર્ષના થાય તેથી મારા મઢે આવજે માંગો નાખજે મારા ભુવા પાસે નામ પડાવજે. અરે માં ચાલો બહુ ચિંતા થાય છે કાઈ થઈ ગઈ તો નહીં હોય ને. અરે ચિંતા ન કર. હા આવી ગયો. આજ તમે આવી ગયા. અરે હરજી આજ હું તને એવી વાત કરીશ કે તારું દીકરું સળગાઈ જશે. એમ એવી નથી વાત છે મને જલ્દી કહો. અરે હું ચોરી કરવા જતો હતો. ત્યાં મને માં ગાડી પસંદ છે અને તેમને કહ્યું કે મારા ઘરે એક બે દીકરાનો જન્મ થશે. એમ સાચું તો કહેતો ને આપણે ત્યાં બે બે દીકરાનો જન્મ થશે તો મારી માં ન્યાય કરી દેશે અને આ હરકીનો કોઈ પાર નહીં હોય. અરે હા હરજી અને માં મેં એવું પણ કીધું છે કે તારા દીકરા 5 વર્ષના થાય ત્યારે મારો માંડો નાખશે અને મારા ભુવા પાસે તેના નામ પડાવશે. એમ તો આ વાતનું પાલન આપણે જરૂર કરી છે. આપણા દીકરા 5 વર્ષના થઈ ગયા તો આપણે જરા માતાજીનો માંડો નાખી અને ભુવા પાસે તેના નામ પડાવશે. અરે હા આપણા દીકરા 5 વર્ષના થઈ ગયા છે તો આપણે આ ભુવા પાસે નામ પડાવીએ. હાજરા
થોડા પા હાલો ચાલુ રાખો હાલો તો આજે હરખા
ભગવાન તને ભાવ આપો અને જીવન તને હું આ વીણા આપું. જીવનમાં જ્યારે પણ સંકટ પડે તેથી મને યાદ કરજે. હું પાવાના રાગની દેખમાં મેળવી તરત જ હાજર થઈ જઈશ. આલે કાવો માર જગમાં
મામા અમે તમારે ત્યાં આશરે આવ્યા છીએ. ભલે બેટા ભલે પધાર્યા, પણ મારી એક વાત પર ધ્યાન રાખજો, મારી ગાદી અને આ મોટી ઉકાણે ના આપજો. અરે ભાઈ જગમાલ, મામાએ ના પાડી છે એટલેમાં સોનેરી હોકાને પણ અડીશ ને ગાડી પર પણ બેસી. મારી ના પાડ્યા છતાં તમે મારી ગાદી પર બેઠા અને આ મોટી ઉકાણે પણ અડ્યા. જાઓ, નીકળી જાઓ અહીંયાથી. અરે ભાઈ જીવન, આપણા મામા હોવા છતાંય આપવાનું આવું અપમાન કર્યું. સોનેરી હોકાને અડગ ના પડી અને ગાડી પર બેસણ ના પડી. તું અહીંયા જ ઉભો રહ્યો, હમણાં જ સોનેરી હોકાની ચોરી કરતો હોઉં. અરે ભાઈ જીવન, આપણે આ ગામના મુખી તરીકે મોભાદાર માણસ છીએ, તો આપણે પ્રજાની સેવા કરવી જોઈએ. તો ચાર સીટમાં આટો મારવા જઈએ. બહુ સારું જગમાન. અરે ભાઈ, હાલી હાલીને તો હું બહુ થાક્યો. હોમ કરવો છે, મને તરસ પણ બહુ જ લાગી છે. અરે ભાઈ જગમાન, થોડી વાર રહી ગયા, હમણાં આપણે ઘરે પહોંચી જઈએ. ઘરે જઈને પાણી પીએ જગમાન. અરે ભાઈ, ક્યાંક વચમાં જ પાણી મળી જાય તો વધારે સારું. અરે ભાઈ જગમાન, સામે કોઈ પાણીવાળી પાણી ભરી રહી છે, ત્યાં પાણી પીને જલ્દી પાછો આવજો. હા ભાઈ, તું અહીંયા જ ઉભો રહે, હું હમણાં જ પાણી પીને પાછો આવું છું. બહુ સારું. અરે જુવાન, તમે કોણ છો અને અહીંયા શું લેવા આવ્યા છો? મને નો ઓળખો, હું ખાલી ખાવાનો જગમાલ, આ ગામના મુખી તરીકે મોભાદાર માણસ. હું અહીંયા પાણી પીવાય છું. તમે કોણ? કાળુએ દેવી પૂજકની દીકરી ગોમાન છું. તો પાણી પાછો. તમારે અમારા હાથમાં પાણી ના પીવે. તમે તો રહ્યા મોભાદાર માણસ ને અમે તો નીચું વરણ કહેવાય. શું કીધું? પહેલી પેઢીએ જોતા હૈયે નિર્ણય લઈ લીધો કે આખી જિંદગી તારા જાતના રોજના થઈ. શું કહો છો જગમન? આખી જિંદગી બ્રિજ બાંધવાની વાત કરો છો, પછી પાછળથી ધગો તો નહીં દો ને? અરે ગોપાલ, તું મારા હાથમાં પાણી તો આપ. હું પાણીના એક એક ટીપે અહીંયા નિર્ણય લઉં છું કે આખી લગન કરીશ તો તારી સાથે જ. બાકી તમામ સ્ત્રીઓ મારી મા બહેન છે. લ્યો મારા સાથે તમને પાણી પીવડાવું. પ્રેમનો રોગ મને જુગીરાનો જોગ ઝૂલે જાગ્યો.
હું હમણાં જાઉં છું. અરે જગમાલ તું ભાનમાં તો છે ને ભાઈ. અરે હું પૂરેપૂરો ભાનમાં જ છું. અરે જગમાલ એની હારે આપણે નાનકડી મેળો ના લાગે ભાઈ. ઘરે જા. અરે તું હાલમાં થા, હું હમણાં જાઉં છું. કેને મારા ફેર તને આ દુનિયામાં કેને મારા ફેર તને આ દુનિયામાં પ્રેમીનો ને દોસ્ત એ મારા રે મન સવાર્યું તારી પ્રેમિકા તારું દોસ્ત તારી પ્રેમિકા મને તો મારી ગોમાત છે ગોમાત. અરે જગમાલ ઘરે જા. આનો ન્યાય મેળવી જ પડશે. ભાઈ જીવન એ કીધું હતું ને આનો ન્યાયમાં વેલ્યુ થશે તો હું મારો ભાવ કરું છું અને તું તારી વીણા વગર પાવાના સોની દેવીમાં હમણાં જ હાજર થશે. બહુ સારું જગમાલ. અરે બેટા જગમાલ, બેટા જીવન, મને અત્યારે બોલાવવાનું કારણ? અરે માં જગમાલને તું સમજાવ. એને ગોમાં તારે મેળો લાગ્યો છે માં. બેટા જગમાલ, જીવન સાચું કહે છે. તું તારી મોહમ્મદને ભૂલી જા બેટા. અરે માં ગોમાતને કેમ કરી બોલાય? એ તો મારા ભાવનો સાથ છે. તો તું મારી કીધું નહીં જ માને ને તો તું મારી બીજી વાત માનીશ? અરે માં મારી ગોમત નો માનતી, હું ગોમત સિવાય તમારી 1000 વાત માનવા તૈયાર છું. તો સાંભળ, ધોળકાના રાજાના ખજાનામાં 2-2 લાખની મેગા ડબલની કુંદડી છે. તો એકમાં એક લાવીને મને વઢાવ. ભલે માં હું અત્યારે જ ધોળકા જાઉં છું અને 1.25 લાખની મેગા ડોલર ચોગડી તમને જરૂર ઓઢાડીશ. સોરીયું કરવા હાલો તારો સગમાલ સોરીયું કરવા હાલો તારો સગમાલ મેલડી તારી રૂમારા સગમાલ મેલડી દેવો રૂમારા સગમાલ સોરીયું કરવા હાલો તારો સગમાલ સોરીયું કરવા હાલો તારો સગમાલ મેલડી તારી રૂમારા સગમાલ મેલડી દેવો રૂમારા સગમાલ
તારા નામની મોટ નાખું છું કે ધોળકાનો રાજા તો શું પણ ધોળકાની પ્રજાને પણ નિંદ્રાને આધીન કરું છું. કેવા સવા લાખના છે? એક છે લાખનું અને બીજું છે સવા લાખનું. લાખનું છે એમાં મહેલડીને ઓઢાડી છે, સવા લાખનું છે એ મારી ગોમાં દોધ છે. લ્યો માં મેઘા ડોજ. બેટા જગમાલ, આ તો લાખનું મેળા છે. સવા લાખના તો શું કરે? અરે માં તમે લાખનું ઓઢો તો તમને વાંધો શું છે? સવા લાખનું મેઘા ડોજ છે એ મારી ગોમાં દોધ છે. પણ બેટા લેવા તો મેં તને મોકલ્યો હતો. તો સવા લાખનું મને ઓર્ડર ને લાખનું તારી ગોમાં. અરે માં તમે લાખનું ઓઢો તો તમને વાંધો શું છે? સવા લાખનું મેઘા ડોજ ચોદડી મારી ગોમાં ઓઢીને આવે તો કેવી રૂડી લાગે? પણ બેટા રૂડી તો લાગે પણ મારું કયું માન દીકરા. અરે માં લાખનું ઓઢો તો ઓઢો નહીંતર બે વચ્ચે મારી ગોમાં. તો સાંભળ જગમાલ, તારી આ જીતનું પરિણામ સારું નહીં આવે. પરિણામની પરવા કરી આ જગમાલ નહીં. અરે તમે આવી ગયા? અરે રોમા જો તો ખરી તારા માટે હું શું લાવ્યો છું. ઓ લાખ રૂપિયાનો ગગા નંબર. રોમા હું ધનની ચોરી કરવા જાઉં છું. હે ધોળકાના રાજા, સૂતો હોય તો જાગજે. હું તને ચેતવવા આવી છું. રાજા જગમાલ તારે ત્યાં ચોરી કરવા આવે છે. હું માં મેલડી તને સપને આવીને કહું છું કે તારી આથી રો. અરે સિપાહીઓ હે કૌતા એક સાડે કોઈ હિન્દુ નથી મને સપને આવીને કીધું છે કે જગમાલ તારા ત્યાં ચોરી કરવા આવે છે તો તારો ખાસ વિચારવાનો હોય. બાપુ આ જગમાલ ચોરી કરવા આવ્યો હતો ને હવે પકડી લીધો. અરે સિપાહીઓ તેના ટોપના કાઢી દો. હે માં મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. હે માં મારી વારે આવો. હાય
અરે જગમાલ તને તોપના નામથી બાંધ્યો છે તો તારી છેલ્લી ઈચ્છા કઈ છે? અરે રાજા, મારી છેલ્લી ઈચ્છા એટલી જ છે કે મારા કેડે સવા વેતનો ભાવ છે તે મને વગાડવા દો. અરે સિપાહીઓ તેના હાથ ખોલી નાખો. બેટા જગમાલ તે મને યાદ કરી? અરે માં, મારી ભૂલ થઈ ગઈ, મને આ સંકટમાંથી ઉગાર માં. બેટા જગમાલ તને આ સંકટમાંથી ઉગારો તો કરી, પછી તારી ગોમતનું શું? અરે માં, ઘરે જઈ ગોમતને સીમાડાની બહાર કાઢી મૂકીશ. બેટા જગમાલ વિચારીને બોલજે, તારું બોલેલું વચન ભૂલી ન જાતો હો. અરે માં, હું કઈ બોલીને ફરું? બેટા તે મને વચન આપ્યું છે કે ગોમતને ભૂલી જઈશ તો ધોળકાના રાજાના તોપમાંથી ગોરાને બદલે ફૂલ ન વરસાવું તો તારા બાપની દેવીમાં મેલડી. અરે સિપાહીઓ છાપી દો કરી દો. અરે હા, તોપના ગોળામાંથી ફૂલનો વરસાદ આને કોઈ હિન્દુ દેવીનો પ્રતાપ લાગે છે. અરે સિપાહીઓ આને છોડી દો. માને વચન તો આપ્યું છે કે ઘરે જઈને ગોમતને બહાર કાઢી મૂકીશ, પણ ગોમતને થોડું ભૂલાય એ તો મારા ભાવનો સાથ છે. જગમાલ તમારી આવી હાલત કોણે કરી? અરે ગોમત, હું ધોળકાના ત્યાં ચોરી કરવા ગયો હતો, ત્યાં ધોળકાના રાજાએ મારી આવી હાલત કરી હતી અને માં મેલડીએ મને બચાવ્યો અને કીધું છે કે ઘરે જઈને ગોમતને બહાર કાઢી મૂકજે. હે આ શું બોલો છો જગમાલ? તમે તમારી ગોમતને ભૂલી જશો? અરે ગાંડી, એ તો ખાલી કહેવાનું હોય, તને થોડું ભૂલાય તો મારા ભાવનો સાથ છે. બેટા જગમાલ એ તો મને કીધું છે કે ગોમતને હંમેશા માટે ભૂલી જાય. તું તારું આપેલું વચન ભૂલવા તૈયાર છે? અરે માં, ગોમતને થોડું ભૂલાય તો એના રૂપ સામે તો જો માં. અને દીધેલ વચનનું માન્યતા રાખે એ દીકરાનું જગતમાં ભલું ના થાય. તું ભલે મારું માન ના રાખે પણ મારો બીજો દીકરો છે તે મારું બેન કદી ઉપાડતો નથી. તો લાવ મારા દીકરા જીવનને બોલાવો. મને બોલાવવાનું કારણ માં બેટા જીવન તારી પાસે બેટા જીવન અને તારી પર એવું છે કે તારા ભાઈ પર. અરે માં, હું તો તારા જેવો છું અને તારા જેવો જ રહીશ. બેટા જીવન તારી પાસે મને આજ અપેક્ષા છે. તો સાંભળ, આજથી તમારા બેના વર્ષના વાળા પાડું છું. એક તરીકે ઓળખાશે અને પગલામાં રખડશે તે વડવા તરીકે થશે. અરે માં, મને કોઈ પરવા નથી. જગમાલ તું તારા ઘરિયા ભોગવ. અરે માં, તું મારા ઠાકર કરતા તો મોટી નથી ને, મારે ફક્ત જોઈ ગોમત ને ગોમત. જગમાલ તમારે હજુ ચોરી કરવા જવું છે? હા ગોમત. જગમાલ તમે ચોરી કરવા તો જાઓ છો પણ એક વાત યાદ રાખજો કે મારે 5 મહિનાના હોંધાણ છે. અરે ગોમત, તારા હૈયે હિંમત રાખ, હું જરૂર પાછો આવીશ.
મેલડીમાં હવે હાલ મારી હાલ તાર સાથે આવું કામરૂ દેશમાં ભેળો આવું હવે હાલ મારી હાલ તાર સાથે આવું કામરૂ દેશમાં ભેળો આવું ક્યારે જીંદડી દાપડી મેલે માસ લેવા મોકલી છે તો હજુ કેમ નો આવી મને ભૂખ લાગી છે તારે મસાણની ચોકી કરવાની છે. જીવતું કે મરેલું માંસ નૂરિયાની સામે હાજર કરો. નૂરિયાની સામે પણ પહેલા મારે મસાણ જોવું છે. ભલે બેટા, પણ તારા પર કોઈ સંકટ ન આવે એટલે તારું રક્ષણ કરવા હું અદ્રશ્ય રૂપમાં તારી સાથે આવું છું. બહુ સારું માં, હું જાઉં છું. હા, બહુ સારું. હાલ ને હાલ હું મસાણની ચોકી કરું છું.
માયાવી શક્તિથી એને ઘોળવી અને નુરિયા પાસે લઈ ગયા. ભાઈઓને માસ દેવા મોકલતા હજુ કેમ ન આવ્યો? લાવો, નુરિયા ઘરે તપાસ કરું. અરે જુવાર, જુવાર, મુझे લુટેરીની મદદ કરો. મારા ભાઈને બચાવો. એક રાક્ષસ એને હેરાન કરે છે. ક્યાં છે પેલો રાક્ષસ? ચાલો હું તમારી હારે આવું છું, મને બતાવો. મારે તો તારું તાજું માસ છે. હવે તું જો મારું તાજું રૂપ.
ગુના કરજે ગુના કરજે મારા માફ માથું દિલની છો દયા સમરથ તું સરકાર માણું તું છો માને બા ગુના કરજે મારા ગુના કરજે મારા
સબળાને દાના મને હે રાખજે લાજુ હે દાદાની મેલડીને સબળા કરે પહોંચી જાય મેલડી તારે ગુના કરજે મારા ગુના કરજે મારા માફ માથું દિલની છો દયા